અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરાનું અપહરણ મામલે બી ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલ્યો હતો. પોલીસે ગણતરીના સમયમાં શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી સગીરાને મુક્ત કરાવી હતી. માતા દ્વારા સાયખા જીઆઈડીસીમાં કામ કરતા બિહારનો યુવક અપહરણ કરી લઈ ગયો હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. ગત 12 માર્ચના રોજ અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ એક ગામની સોસાયટીમાં ઉત્તર પ્રદેશનું પરિવાર વસવાટ કરી રોજી રોટી મેળવી રહ્યું છે. દરમિયાન ગતરોજ પરિવારની 12 વર્ષ અને 7 મહિનાની દીકરીને બપોરે કોઈ ઈસમ કોઈ કારણસર અપહરણ કરી લઈ ગયો હતો, જેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા માતા દ્વારા મૂળ બિહારના અને હાલ વાગરાની સાયખા જીઆઈડીસી ખાતે રહેતા અર્શ ગુડ્ડુ ચૌબે નામના ઈસમની અપહરણ કરી ગયો હોવાની શંકા જતા અંતે શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પોસ્કો એક્ટ તેમજ અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસને મળેલ મોબાઈલ નંબર અને માહિતીના આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી વાગરા જીઆઈડીસીમાં આવેલ ઈઈએનસી કંપનીના રૂમમાંથી અર્શ ઉર્ફે ગુડ્ડુ કમલકાંત ચૌબેને ઝડપી પાડ્યો હતો અને સગીરાને પણ મુક્ત કરાવી હતી. પીઆઈ વી કે ભૂતિયા અને તેમની ટીમ દ્વારા ગણતરીના સમયમાં પોસ્કો તેમજ અપહરણમાં ગુનામાં વોન્ટેડ એવા અર્શ ઉર્ફે ગુડ્ડુ કમલકાંત ચૌબેને ઝડપી પાડી ભેદ ઉકેલ્યો હતો.